મગનને બોલવાની ના પાડી હતી ને તો ગાવા માંડ્યો, એ દલમલા દે મને દલમલા દે રતાબી માતા મને દલમલા દે. કીધું આને ઊંધું નાખ્યું, હવે શું કરું? અમે બોલી પેલા છોકરી ઊભી ઊભી ગાવા માંડી, એ હાથમાં છે રતાબીને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટમાર ફૂટમાર. ત્યાં તો છોકરીની બા દોડી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ કે ફટાટલા ફોલો ફટાટલા ફોલો. એ ઊંધા આટાની કપડીનું લઈને અમે ગયા હતા, બધી ફીટ બેહી ગઈ, કારણ કે સામે ઊંધા હતા. તાળીઓ પાડે એ અનુભવી, કારણ કે હું આ ઝપટમાં આવી ગયા હોય ક્યાંક ક્યાંક. હા, તમે જો બાયુ આપણો વાદ કરે, આપણે બાયુનો વાદ ન કરાય. બાયુ ક્યારેક આપણું પેન્ટ પહેરે, આપણું ટી શર્ટ પહેરે, આપણા બૂટ, આપણા ચશ્મા, આપણી ટોપી પહેરે. હવે આપણે એકાદું કપડું એનું પહેરો લ્યો, તરત હાઈલ ફરી જાય. હા, જોવા જેવું. બાયુ આપણો વાદ કરે, આપણે એનો વાદ ન કરે. પુરુષ ભલે રૂપિયા કમાય, પણ પુરુષ પાસે રૂપિયા રે નહીં, વાપરી નાખે. પૈસા આ દેશમાં બે જગ્યાએ હચવાય, એક બેંકમાં મૂકો તો હચવાય ને એક ઘેરે બાયુને આપી દો તો હચવાય. હવે બાયુ ને બેંક બેયમાં તફાવત એટલો છે, બેંકમાં પાછા મળે, બાયુની સુટકેસમાં ગરી જાય, પૂરું થઈ ગયું. હા, એ પછી નીકળે નહીં. હમણાં એક બેન બકાલા માર્કેટમાં ગયા ને, તો બકાલા વાળાને કે ટમેટાનો શું ભાવ? તો કે 80 કિલો, કે 1 કિલો આપો. તો ટમેટા જોઈખા તો થેલી લાંબી કરી, થેલીમાં ટમેટા નાખ્યા, પછી માથે 2 દૂધી નાખી. તો બકાલા વાળો કે બેન તમે ડબલ ગ્રેજ્યુએટ લાગો છો. તો કે હા, એકચ્યુઅલી તમને કેમ ખબર પડી ગઈ? બકાલા વાળો કે અભણું હોય તો પેલા દૂધી નાખે પછી ટમેટા નાખે, કારણ કે ટમેટા તૂટે નહીં. હા, તો સારું બાયું આખા તરબૂચના ભજીયા નથી બનાવતા. હા, નકર છરીયું લઈને ખાવા જવું પડે. હા હા, તમે જો બાયુને 500 રૂપિયાથી માંડીને 35,000ની હાળી લઈ દો, પેરી પેરીને જૂની થાય ને, એના ગોદડા બનાવીને આપણને ઓઠાડે. હા, આપણા લેંકાના પોતા કરી નાખે. એમ છતાંય કાપડ વધે તો પગ લૂછણિયા કરે. હા, પછી વાતો કરતા, હા તમારા ભાઈ હાવ લેવાતા જાય. કીધું આખું ઘર પગ ઘઈ જાય. હા, એની હાળીઓના ગોદડા બનાવીને પુરુષને ઓઠાડે, આપણા લેંકાના પોતા કરે, પગ લૂછણિયા કરે. એમ છતાંય વધે ને કાપડ તો બકાલું ભરવાની થેલી કરે, એમાં મૂળા નાખીને જતા હોય. બોલો. હા, બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે, એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે. હા, તમે આખા વિશ્વમાં આટો મારો, ક્યાંય બાયપાસ બંધ શેરી છે નહીં. હા, બધી દરેક જગ્યાએ બાયપાસ, ભાઈ નાપાસ. હા, બાયપાસ સર્જરી, પછી ડોક્ટર ભલે પુરુષ હોય, બાય પ્લેન, બધી બાયુ આગળ. બોલો, આ જોવા જેવું. પુરુષને વેમ છે, બાયુમાં બુદ્ધિ નથી. આ બાયુ પાસે બુદ્ધિ છે, રૂપિયા છે, પણ પોતાના ન વાપરે, પતિના હોય ત્યાં સુધી. હા, આપણા હોય ત્યાં સુધી એના રૂપિયા ન વાપરે, એટલે આપણે વેલા થાકી જાય છે. ડોહો થાકે ત્યારે ડોહી ખડતાલું મારે, એનામાં ક્યાં બુદ્ધિ છે? કીધું નહોતી એટલે તો વ્યાજે લઈને 35 વર્ષ પહેલા ઘોડે ચડી ન્યા ભંગાવા આવ્યા, નહીતર માગત માંગરોળ નહીં હતા. એક ડોશીમાં બાપા વાહે પાવડાનો હાથો લઈને થયા હતા. બોલો, અમે આડા પડી ગયા. કીધું રેવા દો, મને કે મૂકી દો, પાપાને પાડી દેવો. પણ કીધું વાંધો શું છે? તો ડોશીમાં એની વેદના મારી પાસે રજૂ કરી. મને કે ભાઈ, મને એ જેમ ફાવે એમ ગાયડું દે છે, અને હું ગાયડું દઉં ને તો કાનમાંથી મીટર કાઢી નાખે. આ ગાયડું મારે કોને તને સંભળાવ્યું? હા, એમાં એનો મગજ તપી ગયો હતો. આપણે આપણા ઘેરે જન્મી અને 25 વર્ષના થાય ને આપણા લગ્ન થાય, તો આપણા ઘેરે આપણું ન હાલે. બોલો, અઠવાડિયે એમ બાઈ કે એમ થાય. આ બુદ્ધિ વિના હાલે, અજાણ્યામાં જઈને જમાવી દેવી. હા, અઠવાડિયામાં કે ઈ રૂમ અમારો ને ઈ દુકાન અમારી ને ગાડી અમારી ને. હા, આપણે સસરાના ઘેરે જઈને કહેજો છે ખૂણામાં બાથરૂમ મારું, ન્યા મારે. આ તો સારું છે, આપણે પરણીને બાયુને આપણા ઘેરે લઈ આવી છે તો એની આટલી જમાવટ છે. બાકી ઊંધું હોત, 2 મિનિટ માટે વિચારો કે બાયુ જાન જોડીને આવે આપણને પરણ્યું આપણા ઘેરે, હાથમાં તલવાર ને. હા, અને પરણીને એને ત્યાં લઈ જવાના હોત તો વિદાય વખતે બાપ દીકરો કેવા ગળે બથું ભરીને રોત.
હે બાપા જલ્દી વાયણ્યું મોકલજો. હા અને સવારે નવેડામાં લુગડા ધોતા હોય ધોકો મારો બીડી ઠરી જાય. હા અને બુધવારે હાહુ દાઢી કરાવાય ન જવા દે. હા તમે જો પુરુષને મૂછું આપીશ ભગવાન, બાયું નથી આપી લ્યો. નકર આપી હોય તો કે આપણે આંદોલન કરે કે એની પાસે લઈ લ્યો. આપણે મૂછું છે એમ બાયું નહીં મૂછું હોય, આપણે ઘેરે જાય તો આંકડિયા ચડાવીને બેઠા હોય તો આપણે કઈ હકી પાણી ભરી દો, આપણને કે હાલો લોટ બાંધો. હા પણ પુરુષને મૂછું આપી બાયું નથી આપી. ભગવાનને ખબર છે કે એને લાજ કાઢવાની હોય, લાજ હોહરવા ઠોંડા નીકળે. હા ને આપણે આપણને આપી છે તો આપણે બાયુની વાયદે ચડી ગયા, રોજ ઉઠીને હોરી નાખી. હા આપણે મૂછું હોરી, બાયું આપણા વાયદે નેણ હોરીને ભાલા જેવી એણીયું કાઢે. એને લડી લેવું. એક બેન નું કપાળ હોજી ગયું હતું. મેં કીધું આ શું થયું બેન? મને કે આયબીરો આયબીરો. હવે એ આયબીરો કરે ઓઈલો બરો કરે. હા આજ પ્રોગ્રામમાં મજા. અમારા કલાકારો દાંત કાઢે, નકર અમારે તો આ રોજ નું થયું ને. હા નકર આ બધા દાંત કાઢે. અમારા બેનજા વાળાએ તો લગ્ન ને આગલે દી એટલા દાંત કાઢ્યા. બોલો તે પછી આજ એને કઈક મોજ ને મોકરી મૂકી. હા માર્કેટ યાદે રાતે 1:30 વાગે એક ભાઈ ગયો ગાંઠિયા વાળાને રેકડી જઈને કે 250 ગાંઠિયા ગરમ વણેલા બનાવી દો ને. તે ગાંઠિયા વણીને નાખ્યા એને બકડિયામાં, હાથમાં જારો, બીજું કોઈ હતું નહીં. ઉભા